In Gujarat, government schemes for persons with disabilities are making a visible difference. From financial aid to livelihood support, they are helping beneficiaries live with dignity and independence. One such notable example is of Hasmukh Bhai Chopra, who runs a mechanic shop in Surat. He says government support from free bus and rail travel to a 1000 rupees monthly allowance under the Sant Surdas Yojana has eased daily challenges. ગુજરાત અને અધર સ્ટેટમાં સરકારી બસમાં ટોટલ બસમાં ફ્રીમાં ફરવા મળે, રેલવેમાં ફરવા મળે છે. આઉટ જગ્યાએ જઈએ કોઈ પણ જગ્યાએ પોતાની કાર લઈને તો ટોલ ફ્રી છે. અમારે દિવ્યાંગોને ટોલ નથી ભરવો પડતો. નવી કાર ખરીદીએ તો સરકાર તરફથી 10% GST બેનિફિટ છે. રોડ ટેક્સમાં માફી છે. RTO ટેક્સ સંપૂર્ણપણે માફ મળે છે. અને દર મહિને સંત સુરદાસ યોજના દ્વારા અમારા સીધા એકાઉન્ટમાં 1000 રૂપિયા કેશ તરીકે આવે છે. આ ગેરેજ ચાલુ કરવામાં પણ મને ગવર્મેન્ટ તરફથી ટૂલ કિટ તરીકે કિટ મળેલી છે, જેમાં બધું મારે યુઝ કરવાની વસ્તુ બધી આવે છે. એ મને સરકાર તરફથી ટોટલ ફ્રીમાં મળેલી છે. Another beneficiary, Mahesh Bhai Babaria, runs a small surgical supply business, providing artificial limbs and equipment to Divyang persons. He says government schemes have helped him not only earn a livelihood but also support others. આપણે બસ પાસ, રેલવે પાસ વગેરે જે લાભ મળતા હોય લગભગ બધા મળી ચૂકેલા છે. અને મને આપણે જે સાધન સહાયની કીટ આવે જે સમાજ સુરક્ષામાંથી એ પણ મને મળેલી. જીવનમાં જે લાભ લેતા હોય એ લોકોને ફાયદો એ થઈ રહ્યો, પોતાના પગ ઉપર ઊભા થઈ ગયેલા છે. જેને કીટ આપે છે, જે નાનો માણસ હોય લઈ ન શકે, પણ જે આપણે સમાજ સુરક્ષામાંથી જે કીટ મળે છે એનાથી તેની રોજીરોટી ચાલે છે. Officials say more than 650 crore rupees have been disbursed to persons with disabilities in Gujarat over the past 5 years, and new initiatives are being planned to expand the reach further. તો આવા આપણે જોડે ઘણા બધા દિવ્યાંગ છે કે જે દર મહિને 1000 રૂપિયાનું માસિક પેન્શન લે છે. આ સિવાય વિદ્યાર્થીઓની સ્કોલરશિપ છે, અથવા એમને સાધન સહાય આપણે આપીએ છીએ. સાધન સહાયમાં એમને રોજગારલક્ષી કોઈ સાધનોની કીટ મળે તો એવી કીટ આપણે આપીએ છીએ. એમાં પણ એને આપણે મદદ કરીએ છીએ. તો આવી અનેક પ્રકારની યોજનાઓમાં આપણે 650 કરોડ રૂપિયાની છેલ્લા 5 વર્ષની અંદર સહાય કરેલી છે. From financial aid to toolkits and business support, Gujarat's welfare schemes are enabling Divyang citizens to script stories of resilience, independence, and progress.